પાર્સલ આવી ગયું ને? હા ખોલી નાખ. હેલો. હા હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમારી પાસે આવ્યું છે એક પાર્સલ, તો અમે એટલે હમણાં કરવાના છીએ એની અનબોક્સિંગ. તો તમને પણ બતાવીએ કે અંદર શું છે અને આપણા ઇસ્તેમાલ માટે આપણે શું કરી શકીએ છીએ એને. તો ચાલો ભાઈ કરીએ અનબોક્સિંગ. તું કરી નાખ અનબોક્સિંગ. અનબોક્સિંગ કરી નાખ. હા જો કે ના એનાથી કરી શું છે? ઓહો, ટાઇલ્સનો કટકો. શું છે? હો સ્ટીક. ગાઈસ આપણી પાસે આ સ્ટીક છે, સેલ્ફી સ્ટીક આવી છે. જોવો, કોકની સેલ્ફી છે પેકીમાં. સેલ્ફી કોની છે? અમેરિકન. આ જો આવી ગઈ છે, લાઇટ પણ આપેલી છે સાથે, અને આ રીતના ફોલ્ડેબલ થઈ જાય છે મોબાઈલ હોલ્ડરનું, અને નીચેથી ટ્રાયપોડ પણ મળી જાય. જો પડી જાય તમને. આ એનું યુઝર મેન્યુઅલ છે. હા જો સેલ્ફી સ્ટિકનું ઘણી બધી વસ્તુ છે, એટલે આપણે હમણાં જોઈએ. અંદર હજી કંઈક છે, ચાર્જર આપ્યું, લાઇટનું ચાર્જર હશે. હા, કનેક્શન ને બધી કરવાનું. વાવ મસ્ત છે. હા મસ્ત. જો ઓલા જેવું લાગે. કેના જેવો? હલો, હાથમાં લઈને ના લો કેમેરો હોય. હા જો ઓલી લાઇટ પણ છે. જો અહીંયા. વાહ, હા લાઇટ થાય આમાં. મસ્ત છે. રાતના આપણે બ્લોગ બનાવવા માટે મસ્ત છે. હા. તો ગાઈસ આને આપણે થોડુંક મૂવમેન્ટ કરવા માટે જો આને આપણે આ રીતના યુઝ કરી શકીએ. આ રીતના આપણે સેલ્ફી પણ લઈ શકીએ અને ઘણું બધું આમાં કરી શકીએ. તો આને ફેરવીને ઓછું થઈ જાય. હા, ટાઈટ બાઈટ જ રાખવું પડે ભાઈ. એટલે ક્યાંથી ગેરું ક્યાંથી ખેંચું ખાલી ખેંચું? કેટલું થાય? બસ લિમિટ. બસ લિમિટ પૂરી થઈ ગઈ? એટલું જ થાય બસ. તો એટલું તો ઘણું બાબા, એટલું એટલું. હા એલા એ તો વાત સાચી છે, એટલી ઘણી છે. ક્યાંથી અહીંથી ગયેલું હતું ને? દબાવી. હા થરાર. એટલે ભાંગી નહીં જાય? નહીં ભાંગ્યા. તો ડાયરેક્ટ ઊંચું કરી દીધું? હા ડાયરેક્ટ. અચ્છા. ઓ ભાઈ, રાતના મસ્ત દેખાય. રાતના પાછો આપણે દેખાડી દેવું. પાછા બતાવીએ આપણે. હા ત્યાં બનાવવું હોય ને. હા, ઓલું ટ્રાયપોડ કા? હા ટ્રાયપોડ બનાવવું ને તો એ બની જાય. ખેંચી લેવાનું. હા થઈ ગયો. હા વાવ, આ બની ગયું. પવનમાં ઉડી જાય વધારે રહી ને. હા થોડું બની જાય. અને અહીંથી મોબાઈલ રાખવાનું છે. અહીંથી હા, આ મોબાઈલ રાખવાનું જો અહીંયા થઈ ગયું. હા. આને ઊંચું કરી દેવાનું એટલે આપણે પ્રમાણે રાખીએ. તો ગાઈસ જો આ સેલ્ફી સ્ટિકનો યુઝ કરીને આ રીતના અમે બ્લોગ બનાવી શકીએ છીએ. તો આ રીતના કન્ટેન્ટ હવે તમને જોવા મળશે. હવે નવી નવી અલગ અલગ જગ્યાએ જો આપણે ક્યાંય જાય ને તો પણ સેલ્ફી સ્ટિકનો છે ને ઘણો યુઝ કરી શકીએ આપણે. હા ગાઈસ આ જો તક્ષે કંઈક બનાવ્યું છે, આપણે એને જોઈ લઈએ શું છે. આપણું લખેલું કાવ્ય. આનું લખેલું કાવ્ય છે. શું છે એમાં બતાવો તો ઝડપથી. હાલ તો કાવ્યમાં શું કાવ્ય હોય? હવે બતાવો તો ખરી. ટાઇટલ મારો વહાલો દીકરો. એ તારો ફોટો નાખ્યો છું આમાં. તો આપણે કઈ ઘટવા દઈએ. તક્ષ ગોહિલનું વતન ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના માંગરોળમાં ગમે થયેલ છે. માંગરોળ ગામે ગમે થયેલ છે. ઈ ઓલી પ્રિન્ટ મિસ્ટેક છે. તક્ષ ગોહિલનું હાલનું પહેલું કાવ્ય છે મારો વાલો દીકરો. કોણે કીધું આ તને? એમાં છે ને એવું હતું કે મેડમ ભણાવતા દીકરી કાવ્ય હતું. હા દીકરી કાવ્ય હતું ને તો મેં કીધું મેડમને, મેડમ દીકરી કાવ્ય દીકરીનું આવે, દીકરાનું કાના થતું. તે કે તું લખી આવી જા, તને આવડે તો તે લખી લખી આવી જાય. લખી નાખ્યું. લ્યો તારી રીતે બને એવું. હા, સંસ્કારની એક એક વાતોમાં મારો સંતાન છે, સખત શૂરવીરને વહાલો મારો દીકરો. માનતાનું માંગેલું છે મારું આ પરિણામમાં મળેલું છે મારું આ સંતાન. આજ બનું હું એનો સહારો, એક કાલે થશે મારો આધાર. જે હાથ રાખું મસ્તકે એ જ હાથ પકડે મારો દીકરો. વિગતવારે એમ સમજણના ફલકમાં મારો દીકરો. માતૃ ખોડે ઊંઘી જતો એ મોટો. ખરું કહું તો ખરું કહું તો એક પલકમાં મારો દીકરો. વાહ ભાઈ વાહ. એ તો માથું પકડીને બેસી ગયા. હે શૂરવીર છે. કઈ ઘટે નહીં, મારા દીકરામાં કઈ ઘટે નહીં.
તો ગાઈસ જો અમે આવી ગયા છીએ અત્યારે એક વેલ્ડિંગની શોપે, કેમ કે અમારે બાઇકમાં છે ને જે ઘોડી છે ને એકદમ નબળી થઈ ગઈ છે, તો અમે પહેલાં એમાં ઘોડી છે ને કમ્પ્લીટ કરાવી દઈએ, કેમ કે બાઇકમાં છે અમારે જવાનું છે જટાશંકર, આપણે આગળનો બ્લોગ આવવાનો છે જટાશંકરનો, તો એના માટે પણ રેડી રહેજો. આપણે જે ઘોડી છે એમાં વેલ્ડિંગ કરાવી દઈએ. પહેલાં હું તમને બતાવી દઉં શું છે પ્રોબ્લેમ અહીંયા આવી છે કે જે ઘોડી છે ને એ ઘોડી જો અહીંયા આ રીતની થઈ ગઈ છે આખી, તો એમાં વેલ્ડિંગ કરાવી લઈએ એટલે એ છે ને થોડીક આપણે સેફટી રહી જાય બાઇક માટે. તક્ષના ફ્રેન્ડ આવી ગયા જો અહીંયા. ફેન નહીં ફ્રેન્ડ છે તારો, તારી ભેગો ભણે ને? હા સ્કૂલ તો અલગ છે. શું નામ છે તારું? આયુષ. ધુવાડા નીકળે જો થોડા થોડા. વરસાદ આવ્યો ને તો એમાં જો આખું પાણી થઈ ગયું બધી વાત ચારેક વાર. અમે આવી ગયા છીએ અત્યારે ઘરે ને હવે છે ને કરી લઈએ થોડીક સાયકલની રાઇડિંગ. મારા પગે નથી પૂગતા. ટક્સની સાયકલ છે, મારા પગ નથી પૂગતા હરખા. મારા તો પૂગી જાય પણ તારા પૂગી જાય. તારાથી મોટો ને તારા પૂગી જાય. મારા તારા પૂગી જાય. જોવું હોય જોઈ લે. બે ટ્રાય કર. હાલ બે જાજો ચેક કર. આ તું ઊભો જ કે બેઠો છે? બેઠો આરામથી એકદમ જલસાથી. ના પગ ફૂકી ગયો મારા, તો પગ જ નથી ફૂકતા. તારા કઈ રીતે પૂગતા? તારા પગ લાંબા છે હું મારાથી? હું જ લાંબો હોય તો શું થાય પછી? તું લાંબુ નથી ભાઈ, તું લાંબુ નથી મારાથી, મને ખબર હોય ને. પગ તારા પગ લાંબા છે બરાબર, તારો પૈનો ટૂંકો છે. ગાઈસ અત્યારે હું મમ્મી પપ્પા અત્યારે બધા ઘરમાં છીએ, ડિનર કરી લીધું છે અને હવે અમે ટેસ્ટ કરવાના છીએ આ સેલ્ફી સ્ટિકનો જે નાઇટનું જે એમાં લાઇટ આપેલી છે ને, લાઇટનો ઇફેક્ટ કેવો છે ને એ અમે અત્યારે ટેસ્ટ કરવાના છીએ. જોઈએ આપણે. તો હું ને તક્ષ જઈએ છીએ ત્યાં ટેરેસ પર. બહુ ઝાંખા દેખાય જો હે ને? એટલું બધું કંઈ નથી દેખાતું. આમ પાસે આવીએ ત્યારે ખબર પડે ઓ આ ભાઈ છે. સેલ્ફી સ્ટિકની લાઇટ ચાલુ નથી કરી. જો સેલ્ફી સ્ટિકની લાઇટ ચાલુ કરું પછી તમને બતાવું. જો આ લાઇટ ચાલુ થઈ. રેડી આવે. અને હવે જો તમે આટલો ફરક પડ્યો છે, આપણે આખો પ્રકાશ જોવા મળે. જોરદાર મસ્ત લાઇટ પડે છે. હા તો કેટલા ક્લીન નહીં દેખાય જો. તો ગાઈસ હવે આપણે જવાના છીએ જટાશંકર, અને જટાશંકરનો બ્લોગ છે આપણે નેક્સ્ટ બ્લોગમાં આવશે, તો એના માટે ભાઈ થોડો ઇંતજાર કરી લો. 1 થી 2 દિવસ, 2 થી 3 દિવસ હોઈ શકે, કેમ કે જઈશ આવીશ અને એડિટિંગ બધું કરીશ તો વાર લાગશે. થોડો ઘણો સારો બ્લોગ બનાવવો છે તમારા માટે, થોડીક વાર લાગશે. ફિલહાલ તો આપણા આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ આ બ્લોગને લાઇક કરી દો, શેર કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર. બાય. હાલ બે જાજો ચેક કર.